રાજકોટમાં વધતી ગુનાખોરી વચ્ચે હવે લોહીના સંબંધો પણ લોહિયાળ બની રહ્યા છે। જે કાકા ભત્રીજાના સંબંધમાં લાગણી અને વિશ્વાસ હોવો જોઈએ, એ જ સંબંધમાં કથિત રીતે ઘાતક હથિયાર ઉઠ્યું અને વાત હત્યા સુધી પહોંચી ગઈ। ઉપલેટાના પડવલા ગામની આ ઘટનાએ ફરી એક વખત સવાલ ઊભો કર્યો છે કે આખરે સંબંધોમાં એવી કઈ કડવાશ ઘૂસી રહી છે કે નજીવી માથાકૂટ પણ જીવલેણ બની રહી છે। શું છે સમગ્ર અહેવાલ? કાકા ભત્રીજા વચ્ચે એવું તો શું બન્યું કે મામલો હત્યા સુધી પહોંચ્યો? જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાંથી ધોળા દિવસે હત્યાની ચકચારી ઘટના સામે આવી છે। કૌટુંબિક કાકા ભત્રીજા વચ્ચેની માથાકૂટે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ભત્રીજાએ કાકા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હોવાના આક્ષેપ છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કાકાનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર મામલો હવે હત્યામાં પલટાયો છે। જો કે કાકા ભત્રીજા વચ્ચે એવું તો શું બન્યું કે મામલો સીધો જીવલેણ હુમલા સુધી પહોંચી ગયો? તેનો ચોક્કસ જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે। ઉપલેટા તાલુકાના પડવલા ગામના બસ સ્ટેન્ડ નજીક કૌટુંબિક કાકા ભત્રીજા વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી। પ્રાથમિક માહિતી પ્રમાણે જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો અને કૌટુંબિક ભત્રીજાએ પોતાના કાકા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે। હુમલામાં 35 વર્ષીય અદ્રેમાન નોયડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અદ્રેમાન નોયડાની ઈજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું। અદ્રેમાન નોયડાના મોત સાથે મારામારીનો બનાવ હવે હત્યાના ગુનામાં પલટાયો છે। બનાવની જાણ થતાં જ ભાયાવદર પોલીસ હરકતમાં આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક માહિતી મુજબ મરણ જનાર અદ્રેમાન નોયડાના કૌટુંબિક ભત્રીજા સોહિલ અયુબ નોયડા સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ, કાકા ભત્રીજા વચ્ચે એવી તે કઈ બાબતે માથાકૂટ થઈ? મામલો માત્ર બોલાચાલીથી ઘાતક હુમલા સુધી કેવી રીતે પહોંચ્યો અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા ભાયાવદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી શું છે તે જાણીએ। ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોયડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોયડાનું ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જે ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા। ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા। જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસા જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। આરોપીનું નામ શું હતું અને કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી? સોહિલ અયુબભાઈ નોયડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે। હાલ પડવલા ગામમાં આ ઘટનાને લઈને ચકચાર મચી છે। થોડા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જગાવી છે। જોકે હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, હુમલા દરમિયાન વાસ્તવમાં શું બન્યું અને કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગેની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે। પોલીસ હાલ આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। કાકા ભત્રીજાના સંબંધમાં એવી કઈ કડવાશ હતી કે વાત હત્યા સુધી પહોંચી? આ સવાલનો જવાબ હવે ભાયાવદર પોલીસની તપાસમાં જ સામે આવશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।